અમરેલી પત્રિકા કાંડમાં પોલીસ પર પરસોત્તમ રૂપાલાએ પ્રહાર કર્યા છે। પાટીદાર દીકરી સાથે પોલીસના વર્તનને રૂપાલાએ અયોગ્ય ગણાવ્યું છે। દીકરી સાથેનો પોલીસનો વ્યવહાર અયોગ્ય હોવાની વાત પરસોત્તમ રૂપાલાએ કરી છે। તો પાટીદાર દીકરી સાથે પોલીસના વર્તનને રૂપાલાએ અયોગ્ય ગણાવ્યું છે। તો સાંસદ પરસોત્તમ રૂપાલા કે જેમણે દીકરી સાથેના આ પોલીસના વ્યવહારને અયોગ્ય ગણાવ્યું છે અને આ સાથે જ આ સમગ્ર કાંડને લઈને પોલીસ પર પ્રહાર પણ કર્યા। એમાં પોલીસે ઉતાવળ કરેલી છે। દીકરીની સાથેનો પોલીસનો વ્યવહાર યોગ્ય નથી। સાહેબ, હવે રાજકારણ થઈ રહ્યું છે આખું, કારણ કે કોંગ્રેસ હવે ધરણા કરે છે। એ તો એ વિપક્ષ માટે એમનું કામ છે, એ કરે, એ અલગ વિષય છે, પણ આખા પ્રકરણને બે દ્રષ્ટિએ જોવાની આવશ્યકતા હતી। એને બદલે એને એક તરફ લઈ જવા માટેનો પ્રયાસ થઈ રહ્યો છે, તે યોગ્ય નથી। બેઝિક વિષય એ હતો કે નનામી પત્રિકાનો મુદ્દો હતો, જેનો એક ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે। એની સામેના આ વિષયની તપાસમાંથી એ તપાસના કારણે જે પ્રશ્ન ઊભો થયો છે એને મુખ્ય પ્રશ્ન બનાવવાનું કોંગ્રેસનું આયોજન એ આપણી સમજની બહાર। પોલીસ કર્મીઓ સામે પગલાં લેવા જોઈએ, શું લાગે જવાબદાર પોલીસ કર્મીઓ? પોલીસ અધિકારી આપણા એસપીએ એને માટેની કમિટી નિમી દીધી છે અને એમાંથી મને શ્રદ્ધા છે કે યોગ્ય કાર્યવાહી થશે। અમરેલીમાં જૂથવાદની વાત છે, એક તમારું જૂથ છે, એક વેકરિયાનું જૂથ છે, કોંગ્રેસ એવા આક્ષેપ કરે છે, એના હિસાબે આ બનાવ બન્યો છે। અચ્છા, મારા જૂથ અંગેની માહિતી મારી પાસે નથી। તો ન માત્ર સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા પરંતુ અગાઉ પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયા પણ આ મુદ્દે પોલીસ કામગીરી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે। અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું। અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ શબ્દ નથી અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી। એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી। તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે, કોઈને સારા થવા માટે। જે પોલીસે કૃત્ય કર્યું છે ને એની તપાસ થવી જોઈએ। કોઈ પણ ગુનેગાર હોય, કોઈ પણ ચાહે અધિકારી હોય યા પદ અધિકારી હોય, તેને સજા થવી જોઈએ ને તો જ આ દીકરીને ન્યાય મળ્યો ગણાય, બાકી ન્યાય મળ્યો ના ગણાય।